તમે 40 એકડના ખેતી કરી શકો છો बगैर यूरिया डीएपी ના। જ્યારે पहले समर्थन था ना तो मुझे भी ऐसा लगता था कि एक गाय की 40 एकड़ में खेती કેવી રીતે કરાય? એક ગાય કેટલા છાણ આપે? એક ગાય કેટલા છાણ આપે कि 40 एकड़ में खेती થઈ જાય बरस भर? पहला मेरे भी समझ में यही आता था, पर જ્યારે આપણે जब हमने काम शुरू किया प्राकृतिक खेती में, फिर हमें समझ में आई बात कि नहीं, ये बात तो सही है कि हम कर सकते हैं। क्योंकि हमारा જ્યારે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ ને તો અમારા વધારે છાણના જરૂરત નથી। આમાં તો શું કરવાનું છે? બીજામૃત બનાવવાનું છે। તો બીજામૃત બનાવવામાં કેટલા 200 લીટરના પીપળામાં કેટલા છાણ આપવાનું? હા, 10 કિલો। 10 કિલો ને? અગર સિયાળની છો તો જોરથી બોલો, કેટલા? 10 કિલો। અને ગાયના ધરણ કેટલા જોઈએ? 10 લીટર, है ना? 10 લીટર। તો એક ગાય તો 10 કિલો છાણ તો આપે છે અને ધરણથી થઈ જાય છે 10 લીટર। જો સવારથી સાંજ તમે કલેક્ટ કરો તો થઈ જાય। અને 1 થી 2 દાડાના બી છાણ હોય ને તો પણ ચાલે। આમ તો તાજા છાણ કહીએ, પણ તાજા છાણના શું પરિભાષા છે કે જ્યારે સુધી જ્યારે જમીન પર છાણ પડ્યા હોય ને તો તમે જોશો કે અંદરમાં જીવાતો આવી જાય, है ना? અંદરમાં જુઓ તો આ જો ના હોય તો તમારા છાણ તાજા કહેવાય। તો 1 દાડા ના હોય તો 2 દાડાના બી તમે કરી શકો। 1 દાડામાં જો એટલા 10 કિલો છાણ ના મળે તો તગારા ઉઠા કે રાખો અને બીજા દાડા ઉઠા દો તો 10 કિલો થઈ જાય। અને જો જીવામૃત બનાવો દરરોજ તો ના બને, અઠવાડિયામાં અગર એક વાર તમે બીજામૃત બનાવો, 2-3 તમારા પીપળો ભરાઈ જાય તો તમારા ખેતી થઈ જાય। અને